યસ મિત્રો, આજે અમારે ઘરે મારો દોસ્તાર આવ્યો છે, આપણો બેસ્ટ ફ્રેન્ડ આવ્યો છે. ભેડા કેમ છે? એકદમ મજામાં. તમને? બસ મજા મજા. આજે આપણો બેસ્ટ ફ્રેન્ડ આવ્યો છે ને બેસ્ટ ફ્રેન્ડ ને આજે ફૂલ મોજ સાથે ધબધબાટી વૈદી દાબેલી અત્યારે પ્રાચી બનાવે છે, એટલે દાબેલીનો પ્રોગ્રામ કર્યો છે ને આપણો બેસ્ટ ફ્રેન્ડ આવ્યો છે ને દાબેલી મસ્ત પ્રોગ્રામ ચાલે છે. ભેડા દાબેલી ધબધબાટી બોલાવી જ ને? બહુ ભૂકા કાઢી નાખવાના. હા બસ તો વાંધો નહીં. બહુ સારી છે. હા બસ અત્યારે જો મિત્રો દાબેલીનો પ્રોગ્રામ ચાલુ છે. ઘરે દાબેલી ખાવી હોય તો આવી જાજો. પ્રાચી અત્યારે દાબેલી શેકે છે. વિધાઉટ બટર શેકો છો, વિધાઉટ ઓઇલ શેકો છો એટલે કઈ રહી હવે ઓઇલ આઈ રહ્યું દેખાતું નથી આમાં. ક્યાં મને કેમ દેખાતું? એમને કોરી કોરી કેમ શેકવી? હા તો બરોબર છે મિત્રો. જો દાબેલી અત્યારે ધવલ એકદમ આજે એનું મગજ છે ને થોડું ઓછું થઈ ગયું, સઠિયાઈ ગયું એવું લાગે છે કે તેલ વગર શેકે છે એમ હોય. ના ના પણ મેં કીધું આમાં કઈ દેખાણું નહીં, બટર તેલ કાઈ. મેં કીધું એટલે આ શું છે પ્રોસેસ? આપણા શરીરમાં જેવા દોદરા આપણે નથી થઈ ગયા વિચિત્ર કે આપણે એવું તેલ ને બટર ને ઓછું ખાવ, આપણે ખાઈએ તોય વાંધો નથી એટલે દબાવીને જ ખાવાનું. હા તો બરોબર છે. ચાલો મિત્રો, જો અત્યારે દાબેલી શેકાય છે. ભેડા કોમ્પિટિશન નથી કરવી ને કે તારે ને મારે કરવું પડશે મને લાગે. મારે પ્રાચી હારે કરવું એક દી. ના મારી હારે કર, પણ તું હારી ગયો તો બે દાબેલી વધારે ખાઈ લીધો તમે. હે બે બે દાબેલી ની 10-10 હજાર ની શરત મારવી છે. હા તો માર દઈએ. મિત્રો તમે કોમેન્ટ કરો છો ને કે હું અને ભેડો 10-10 હજાર ની દાબેલી ની શરત મારીએ કે નહીં. આજે નથી મારતા, પણ તમે કોમેન્ટ કરજો. જો તમારી કોમેન્ટ વધારે આવશે ને તો પછી આપણે કંઈક વિચારશું એમ. હું જીતી હું જાય ફાઇનલ છે. નો તું નો જીતી હે. જો મારા કરતા છે ને ભેડાની હાઈટ વધારે છે, પણ મને એવું લાગે છે કે ભેડા કરતા મારું મોઢું છે ને મોટું હોય છે, એટલે આમાં મોટું હોય ને ઈ જીતે. પેટ મોટું હોવું જોઈએ, મોટું ના. એટલે જો મિત્રો અત્યારે દાબેલી મસ્ત અત્યારે બળી ગઈ છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. મને તમે શું કીધું? આવી જ ખાવી, ક્રિસ્પી ખાવી. હા હા. ઈ મને કે ક્રિસ્પી અને હવે બધાને એમ કહે છે કે મારી દાબેલી બાળી નહીં. મિત્રો કોમેન્ટ કરો હાલો જીને કે આ દાબેલી બળી છે કે આ ક્રિસ્પી થઈ છે. જો આ તો બળી જ ગઈ છે, આમાં બળેલાનો ટેસ્ટ આવે જ ન આવે, આનો હું ખાઈ લે, ક્રિસ્પી આવે. ના ના ટેન્શન. આ બહુ ઉપાધિ કરો માં. તમ તારે ભેડો આવ્યો છે એટલે અત્યારે મિત્રો જો દાબેલીના પ્રોગ્રામ ની અંદર થોડી ક્રિસ્પી દાબેલી બનાવી છે પ્રાચીએ, પણ હવે તમે કોમેન્ટ કરી દેજો જીને કે જો બળી છે કે નથી બળી. મસ્ત અત્યારે મસાલા સિંગ નાખી છે, મસાલા સિંગની સાથે સેવ છે, અને જો આ મસાલો બન્યો છે. ઓહો પાણી આવી જાય મોઢામાં મિત્રો, કારણ કે જો આ ખાટી મીઠી ચટણી છે. ખાટી મીઠી ચટણી ની યારે લસણની ચટણી છે, લસણની ચટણી સાથે દાબેલી, સેવ, ડુંગળી, આ તે બધું જ છે. અત્યારે જો આ દાબેલીનો દાબેલીઓ પડવા માંડી છે. ગોથું ખાઈ ગઈ. હે દાબેલી ગોથું ખાઈ ગઈ તમારા. હા દાબેલી ગોથું ખાઈ ગઈ હતી. અત્યારે મિત્રો વિડીયો ની અંદર છે ને અત્યારે બનાવવાના ચક્કરમાં દાબેલી બને છે કે દાબેલી ગોથા મારે છે નથી ખબર પડતી. તમારી વાતો સાંભળીને દાબેલીને ચક્કર આવી ગયા. ના દાબેલી દબાઈ ગઈ. દાબેલી દબાઈ ગઈ. ઓમે દાબેલીને દબાવી જ પડે, કારણ કે દબાયેલી દાબેલી જ ભાવે મિત્રો. કારણ કે દાબેલી તમે કેવી ખાવ છો એ કોમેન્ટ કરજો, કારણ કે કચ્છી દાબેલી કે ને, જેમ કચ્છી દાબેલી જ બની જ ને. કચ્છી જ બની હોય ને. હવે કચ્છી તો કેવી બનતી હોય ખબર નહીં, પણ અહીંયા બધા એમ કે કચ્છી દાબેલી બનાવો એટલે મેં કચ્છી દાબેલી બનાવી મારી. હા તો વાંધો નહીં. ચાલો મિત્રો, જો દાબેલીનો પ્રોગ્રામ કર્યો છે, આપણો દોસ્તાર આવ્યો હતો એટલે રાતનો ટાઈમ છે ને કોઈ હળવું ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે આવું બધું ચાલે છે. તમે આજે જમવામાં શું બનાવ્યું છે એ કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. પાવ, બટેટા, સિંગદાણા બધું ભરેલી વસ્તુ ની કે આજે હળવું ખાવાનું મન થયું હતું. પાવ ને કોઈ હળવા કે એમાં એટલે દાબેલી હળવામાં જ આવે. હે દાબેલી હળવામાં જ આવે. હે પાવ ને પ્લેટ હળવામાં આવે એવું વાત નથી મિત્રો. એટલે પાવ આપણે બહુ કઈ હેવી ન હોય, કદાચ 2-3 દાબેલી ખાવ એટલે આને હળવો ખોરાક કહેવાય એમ. હળવો તો તમે હેવી ને શું કયો? હેવી એટલે આમ પંજાબી ખાધું હોય, 20 રોટલી ખાઈ જાવ, બટાકા બાવા શું કયો? હળવો કહેવાય. બટેકા પૌવા એકદમ હળવામાં આવે. બટેકા પૌવા એકદમ હળવા અને દાબેલી એકદમ હળવી. હા એમાં જો મિત્રો, ચાલો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો.